આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા, હું છું મેહર। 1 જુલાઈથી બદલાઈ જશે આપની દુનિયા, કારણ કે 1 જુલાઈથી દેશભરમાં લાગુ થશે એક સમાન દરવાળો જીએસટી ટેક્સ। તેનાથી બદલાઈ જશે ચીજવસ્તુઓના ભાવ, ઘરવખરીથી લઈ ઘરેણાં સુધી। શું થશે સસ્તું અને શું થશે મોંઘું, આજ વિષય પર અસ્મિતા વિશેષમાં જુઓ અમારી આ ખાસ રજૂઆત જીએસટીની જાળ। एक जुलाई आपना बजारनी दुनिया हमेशा माटे बदलाई जशे। जी हाँ, 1 जुलाई लागू थवा जई रह्युं छे एक समान दरवाળી टेक्स सिस्टम। जीएसटी काउंसिलनी 16મી બેઠકમાં 66 વસ્તુના ટેક્સના દરમાં સંશોધન કરવાનો નિર્ણય લેવાયો। આવો જોઈએ કે જીએસટી લાગુ થવાથી શું સસ્તું થશે અને શું મોંઘું થશે। બજારની, સરકારની અને આપણી જિંદગીને બદલવામાં હવે રહી ગયા છે માત્ર કેટલાક અઠવાડિયા। જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ 1 જુલાઈથી લાગુ થઈ જશે। જીએસટી એક એવો ટેક્સ છે જે ટેક્સની મોટી જાળમાંથી મુક્તિ અપાવશે। જીએસટી આવ્યા પછી ઘણી ચીજ વસ્તુઓ સસ્તી થઈ જશે તો ઘણી ચીજ વસ્તુઓ કિસ્સા પર ભારી પડશે, પરંતુ સૌથી મોટો ફાયદો એ થશે કે ટેક્સની આખી સિસ્ટમ સરળ થઈ જશે। 18 થી વધુ ટેક્સેસથી મુક્તિ મળી જશે અને આખા દેશમાં હશે માત્ર એક જ ટેક્સ એટલે કે જીએસટી। જો અમે એમ કહીએ કે વિમાન યાત્રા સસ્તી થઈ જશે કે અનાજ સસ્તું થઈ જશે તો કદાચ તમને વિશ્વાસ નહીં થાય, કારણ કે આ મોંઘવારીના સમયમાં જ્યાં દરેક વસ્તુ મોંઘી થઈ રહી છે તો આ બધું સસ્તું કઈ રીતે થઈ જશે? પરંતુ એવું શક્ય છે અને આ બધું શક્ય છે જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને કારણે। સોનું થોડું મોંઘું થશે। આખા દેશમાં એક બજાર બનાવવાવાળી કર વ્યવસ્થા એટલે કે જીએસટી લાગુ થયા પછી દેશના વધુમાં વધુ ભાગોમાં સોનું મોંઘું થઈ શકે છે। સોના પર અત્યારે 1% ઉત્પાદન ખર્ચ અને રાજ્યો દ્વારા 1% વેટ લગાવવામાં આવી રહ્યો છે। આ દરોને ધ્યાનમાં રાખીને સોના અને સોનાના ઘરેણાં પર 3% ટેક્સ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। કપડાં સસ્તા થશે। તમામ પ્રકારના કપડા પર 5%ના દરે જીએસટી લાગુ થશે, જ્યારે કે 1000 રૂપિયા સુધીના વસ્ત્રો પર 5%ના ન્યૂનતમ દરે જીએસટી લાગુ થશે। વર્તમાનમાં આના પર 7%ના દરે કર લાગે છે। 1000 રૂપિયાથી વધુની કિંમતના કપડા પર 12%ના દરે જીએસટી લાગશે। જૂતા ચપ્પલ સસ્તા થશે। 500 રૂપિયાથી ઓછી કિંમતના ફૂટવેર પર 5% જીએસટી લગાવવાનો ફેસલો લેવામાં આવ્યો છે, જ્યારે કે પહેલા 500 રૂપિયા સુધીના જૂતા પર 9.5%નો ટેક્સ લાગતો હતો। મતલબ કે પહેલા 500 રૂપિયાના જૂતા પર લગભગ 45 રૂપિયા ટેક્સ લાગતો હતો, હવે 25 રૂપિયા ટેક્સ આપવો પડશે। 500 રૂપિયાથી વધુ કિંમતના જૂતા પર 18% ટેક્સ લાગશે, જે પહેલા લગભગ 23% લાગતો હતો। બિસ્કિટ થશે સસ્તા। બિસ્કિટ પર જીએસટી સ્લેબ 18% નક્કી કરાયો છે। પહેલા 100 રૂપિયા કિલો સુધીની કિંમતવાળા બિસ્કિટ પર સરેરાશ 20.6%, જ્યારે આનાથી વધુ કિંમતના બિસ્કિટ પર 23.11%ના દરથી ટેક્સ લગાવવામાં આવતો હતો। ખાંડ, ચા અને કોફી થશે સસ્તા। ખાંડ, ખાદ્ય તેલ, સામાન્ય ચા અને કોફી ઉપર જીએસટીની અંદર 5%ના દરથી ટેક્સ લાગશે। હાલમાં આ દર 4 થી 6% છે। हेयर ऑयल અને સાબુ પણ થશે સસ્તા। જીએસટી કાઉન્સિલ તરફથી નક્કી કરવામાં આવેલા દરો પ્રમાણે જીએસટી હેઠળ 18%ના દરથી ટેક્સ લાગશે। આ હાલના દરોથી ઘણો ઓછો છે। હાલમાં હેર ઓઇલ અને સાબુ પર 28% ટેક્સ લાગે છે। અનાજ પણ સસ્તું થશે। કાઉન્સિલે અનાજને જીએસટીના કાયદાની બહાર રાખવાનો નિર્ણય કર્યો છે, એટલે કે આના ઉપર કોઈ પણ કર નહીં લાગે। મટન, દૂધ, દહીં સસ્તા થશે। મટન, દૂધ, દહીં, તાજા શાકભાજી, મધ, પ્રસાદ, કુમકુમ બિંદી અને પાપડને જીએસટીના દાયરાથી બહાર રાખવાનો નિર્ણય કરાયો છે। આને કારણે આ ચીજ વસ્તુઓ સસ્તી થશે, કારણ કે જીએસટી લાગુ થયા બાદ આના ઉપર કોઈ પણ ટેક્સ નહીં લાગે, જ્યારે કે અત્યાર સુધી આ ઉત્પાદનો પર વેટ લાગતો હતો। ટોપિંગ સ્પ્રેડ ઓવર સોसेस, ઇન્સ્ટન્ટ ફૂડ મિક્सेस,
A number of these items, a list will be given to you so that there is no error in reporting, were historically charged at 18%, are now being reduced to 12%, because many of them are used by common people. Kajal from 28% to 18%, agarbatti from 12 to 5%, dental wax from 28 to 18%, an important item, insulin, from 12 to 5%. કોલસાના ભાવ ઘટશે. જીએસટી આવ્યા પછી કોલસો સસ્તો થશે. કાઉન્સિલે કોલસા પર જીએસટી 5% નિર્ધારિત કર્યું છે. આપને જણાવી દઈએ કે આ દરો હાલમાં 11.7% છે. કોલસો સસ્તો થવાથી વીજળી ઉત્પાદનનો ખર્ચ પણ ઘટશે. આઈસ્ક્રીમ સસ્તા થશે. પ્રોસેસ્ડ ફૂડ, કન્ફેક્શનરી અને આઈસ્ક્રીમ પર ટેક્સ 18% લાગશે, જે પહેલા 22% હતો. પહેલા 100 રૂપિયાના આઈસ્ક્રીમ પર 22 રૂપિયા ટેક્સ લાગતો હતો, હવે 18 રૂપિયા ટેક્સ લાગશે. શેમ્પૂ, પરફ્યુમ મોંઘા થશે. શેમ્પૂ, પરફ્યુમ અને મેકઅપના ઉત્પાદનો પર 28% ટેક્સ આપવો પડશે, કે જ્યારે કે આના પર અત્યારે 22% ટેક્સ લાગે છે. એટલે કે 100 રૂપિયાના શેમ્પૂ પર હાલ 22 રૂપિયા ટેક્સ લાગતો હતો, જે હવે 28 રૂપિયા લાગશે. મોટરસાયકલ સસ્તી થશે. યુવાનોમાં મોટરસાયકલનો મોટો ક્રેઝ છે. જીએસટીમાં મોટરસાયકલો પણ થોડી સસ્તી થઈ શકે છે. એના પર ટેક્સના દરો 1% જેટલા ઓછા થઈ લગભગ 28% રહેશે. વિમાન યાત્રા સસ્તી થશે. 1 જુલાઈથી જીએસટીના લાગુ થયા પછી ઇકોનોમિક ક્લાસમાં વિમાન યાત્રા સસ્તી થઈ જશે. ઇકોનોમિક ક્લાસના ભાડા પર જીએસટી દર 5% નક્કી કરવામાં આવ્યો છે. હાલ આ દર 6% છે. જો કે બિઝનેસ ક્લાસમાં વિમાન યાત્રા મોંઘી થશે. આના માટે દરો 12% રખાયા છે, જે હાલમાં 9% છે. સ્માર્ટફોન સસ્તા થશે. સ્માર્ટફોન પણ જીએસટીમાં સસ્તા થઈ જશે. આના ઉપર અત્યારે 13.5% ટેક્સ લાગે છે. જીએસટીમાં આના પર 12% ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ છે. મતલબ કે 5000ના સ્માર્ટફોન પર હાલ 675 રૂપિયા ટેક્સ લાગે છે. નવી વ્યવસ્થામાં 600 રૂપિયા ટેક્સ આપવો પડશે. એપ ટેક્સી સેવા સસ્તી થશે. જીએસટી હેઠળ ઉબર અને ઓલા જેવી એપ આધારિત ટેક્સી સર્વિસીસ આપતી કંપનીઓ પાસેથી સર્વિસ વધુ સસ્તી થશે. જીએસટીમાં 1 જુલાઈથી આવી ટેક્સી સર્વિસ પર 5% કર લાગશે, જે અત્યારે 6% લાગે છે. મોબાઈલ બિલ વધુ આવશે. ટેલિકોમ સેવાઓ જીએસટીની અંદર મોંઘી થશે. સરકારે આને 18%ના દાયરામાં રાખી છે. હાલમાં મોબાઈલ બિલ પર 15% ટેક્સ લાગે છે. વીમા પોલિસી મોંઘી થશે. વીમા પોલિસી લેવી 1 જુલાઈથી મોંઘી થશે. જીએસટી હેઠળ વીમા ક્ષેત્ર પર 18% ટેક્સ લગાવવાનો નિર્ણય કર્યો છે. હાલમાં વીમા ક્ષેત્ર પર સેવા કર ઉપકરો સાથે 15% છે. રેસ્ટોરન્ટમાં જમવાનું મોંઘું પડશે. 1 જુલાઈથી રેસ્ટોરન્ટમાં ખાવાનું મોંઘું થઈ જશે. હાલ તમારા રેસ્ટોરન્ટના બિલ પર વેટ ઉમેરીને 11% ટેક્સ લાગે છે. જીએસટીમાં એને 3 હિસ્સામાં વહેંચવામાં આવ્યું છે. નોન એસી રેસ્ટોરન્ટમાં ફૂડ બિલ પર 12% ટેક્સ લાગશે, એટલે કે 1% વધારે. એ જ રીતે મદ્ય પરવાનગી અને એસીવાળા રેસ્ટોરન્ટમાં જમવા પર 18% ટેક્સ લાગશે, એટલે કે 7% વધારે. આ ઉપરાંત લક્ઝરી રેસ્ટોરન્ટમાં 28% ટેક્સ લાગશે, એટલે કે 17% વધારે. કાર થશે મોંઘી. જીએસટીમાં તમામ કારો પર 28% ટેક્સ લગાવવામાં આવ્યો છે. ત્યાં જ નાની કારો પર 1% સેસ અને એસયુવી તથા અન્ય લક્ઝરી કારો પર 15% સુધીનો ટેક્સ મૂકવામાં આવ્યો છે. ઓટો ક્ષેત્રમાં જાણકારોના મતે આ પગલાંથી નાની કારોની કિંમતો વધશે અને એનો બોજો ગ્રાહકોએ ઉપાડવો પડશે. સ્લીપર ક્લાસની ટિકિટ સસ્તી થશે. ટ્રાન્સપોર્ટેશન પર 5% દરે જીએસટી લગાવવાનો નિર્ણય કરાયો છે. ટ્રેનમાં જનરલ ડબ્બા, સ્લીપર અને જનરલ બસમાં મુસાફરી કરવામાં હવે કોઈ સર્વિસ ટેક્સ નહીં લાગે. પહેલા સ્લીપર ક્લાસની ટિકિટ પર 20 રૂપિયા સર્વિસ ટેક્સ લાગતો હતો.
તો એસી ટ્રેન અથવા તો એસી બસો પર 5% સર્વિસ ટેક્સ આપવો પડશે. ટૂર પેકેજ મોંઘું થશે. જીએસટી લાગુ થયા બાદ ટૂર એન્ડ ટ્રાવેલ્સ થોડું મોંઘું થઈ જશે. જીએસટીમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સ પર 18% ટેક્સ લાગશે. હાલમાં 15% લાગે છે, એટલે કે ટેક્સ રેટ 3% વધુ જશે. દાખલા તરીકે જોઈએ તો પહેલા 10,000 રૂપિયાના ટૂર પેકેજ પર 1,500 રૂપિયાનો ટેક્સ લાગતો હતો, તે હવે વધીને 1,800 રૂપિયા થઈ જશે. ઘર સજાવવું સસ્તું. 1 જુલાઈથી ઘર સજાવવું થોડું સસ્તું થઈ જશે. કિચનના સામાન પર 11.5%, લાઇટ ફિટિંગ્સ પર હવે 7.25% ઓછો ટેક્સ લાગશે. કિચનના સામાન પર હાલ તમામ ટેક્સ ઉમેરતા 30.5% ટેક્સ લાગતો હતો, જે હવે માત્ર 18% થઈ જશે. કોઇલ મેટ્રેસ, કોટન તકિયા. 1 જુલાઈથી પલંગ પર આરામના સામાન સસ્તા થઈ જશે. પહેલા તમામ પ્રકારના ટેક્સ અને વેટ મેળવીને 30.5% ટેક્સ લાગતા હતા, જે હવે 18% થઈ જશે. દાખલા તરીકે પહેલા કોઈ ગાદલાની કિંમત 10,000 હોય તો તેના પર 3,500 રૂપિયા ટેક્સ લાગતો હતો, જે હવે માત્ર 1,800 રૂપિયા થઈ જશે. ચામડાથી બનેલા બેગ સસ્તા થશે. ચામડાથી બનેલા બેગ પર હાલ ટેક્સ અને વેટ મેળવીને 30.5% ટેક્સ આપવાનો થાય છે. 1 જુલાઈથી આના પર 28% ટેક્સ લાગશે. જો કોઈ બેગ 2,000 રૂપિયાની હોય તો તેના પર અત્યારે 700 રૂપિયા ટેક્સ લાગે છે, જે હવે 560 રૂપિયા લાગશે. મોબાઈલ ફોન થશે મોંઘા. મોબાઈલ ફોન પર જીએસટીમાં 12% ટેક્સ લાગશે. આનાથી મોટાભાગના રાજ્યોમાં મોબાઈલ હેન્ડસેટ પર ટેક્સ 4 થી 5% વધી જશે. હાલમાં લગભગ 6% ટેક્સ લાગે છે. જો એક મોબાઈલ 5,000 રૂપિયાનો છે તો એના પર 300 રૂપિયા ટેક્સ લાગે છે, જે 1 જુલાઈ પછી 600 રૂપિયા થઈ જશે. નેપકિન, ટિશ્યુ પેપર થશે સસ્તા. નેપકિન અને ટિશ્યુ પેપર પર હાલ એક્સાઇઝ, વેટ અને એન્ટ્રી ટેક્સ મેળવીને 30.5% ટેક્સ લાગે છે. જીએસટી લાગુ થયા બાદ 18% ટેક્સ લાગશે, એટલે કે કોઈ નેપકિન જો 300 રૂપિયાનો છે તો આના પર હાલ લગભગ 91 રૂપિયા ટેક્સ લાગે છે, જે હવે માત્ર 54 રૂપિયા લાગશે. જીએસટીને કારણે રાજ્યના જ્વેલરી માર્કેટ પર પડશે કેવી અસર અને હીરાની ચમક કેવી રીતે પડશે ઝાંખી. કાપડ ઉદ્યોગની થશે શું દશા અને મનોરંજનથી લઈ ઓટોમોબાઈલ સેક્ટરના થશે શું હાલ, જોઈએ આ ખાસ અહેવાલમાં. જીએસટી કાઉન્સિલની બેઠકમાં સોનાના ઘડામણ પરના ટેક્સમાં ઘટાડો જાહેર કર્યો છે. ઘડામણ પરનો ટેક્સનો દર પહેલા 18% નક્કી કરવામાં આવ્યો હતો, જેને ઘટાડીને હવે 5% કરી દેવાયો છે. આ રીતે સોનાનું ઘડામણ સસ્તું થશે. ઘડામણના ચાર્જમાં ઘટાડો થતાં સોનું ખરીદનારાને ફાયદો થશે. આ ઉપરાંત સોનાના ઘડામણ સાથે યોજાયેલા કારીગરોની આવકમાં પણ વધારો થશે, જેથી સરકારના આ નિર્ણયને ઝવેરીઓ આવકારી રહ્યા છે. આ સ્ટેપ જે 18%થી લેબર ચાર્જ, મેકિંગ ચાર્જ પરથી 18થી જે 5% સરકારે કર્યો ને, તે એક ખૂબ પોઝિટિવ રીતે છે. અને આમ જોવા જઈએ તો આપણે લેબર ચાર્જ જે માની લો કે 250 રૂપિયા મેકિંગ હતી અને 100 ગ્રામની વસ્તુ થતી, તો એનો 25,000 ઉપર પહેલાં 18% લેબર થતું હતું, હવે સીધું 5% લેબર થયું. તો એનો અલ્ટિમેટલી ફાયદો જે મેકિંગ ચાર્જ, જે કસ્ટમર મજૂરી બિલ લે છે એના ઉપર એને લેબર ચાર્જમાં એને ફાયદો રહેશે. જો કે કટલરીના સ્ટોર્સના વેપારીઓ જીએસટીનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે તેઓ પહેલા 13% ટેક્સ ભરતા હતા. હવે જીએસટીને કારણે તેમને 28% ટેક્સ ચૂકવવો પડશે, જેથી તેનું ભારણ ગ્રાહક અને વેપારી બંને પર પડશે. ફાયદો તો કોઈને નહીં રહે. અલ્ટિમેટમ તો શું, કસ્ટમર ઉપર જ ભારણ છે વધારાનું. પણ 28% વેરો બહુ કહેવાય, સમજો, જે હોવો જ ના જોઈએ. સમજો એટલીસ્ટ 15% વેરો હતો તો બરાબર હતો, 28% બહુ કહેવાય. એમાં ઉપરથી ચોરીઓ વધવાનો ચાન્સ ખરો, સમજો. ત્યારે જીએસટી લાગુ થવાના કારણે હીરાની ચમક પણ હવે ઝાંખી પડશે તેવા એંધાણ જણાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પહેલા ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગતો નહોતો. જો કે હવે જીએસટીની જાળથી સુરતનો ડાયમંડ ઉદ્યોગ પણ બચી શક્યો નથી, જેને કારણે હીરાના ઉદ્યોગકારોમાં નારાજગી જણાઈ રહી છે. સમગ્ર ભારતની અંદર વન ટેક્સ સિસ્ટમ જે સેન્ટ્રલ ગવર્નરના માધ્યમથી આવી રહી છે, એ સિસ્ટમના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં આજ સુધી કોઈ પણ પ્રકારનો ટેક્સ હતો નહીં. ઇમ્પોર્ટ રફ ઉપર હોય, એમના લેબર ચાર્જ ઉપર હોય, કે લોકલ સેલ હોય કે એક્સપોર્ટ હોય. પરંતુ નવો જીએસટી રૂલ્સ આવવાના કારણે અત્યારે ઇમ્પોર્ટ રફ કરશું એની પર 0.25,
લેબર ઉપર કોઈ પણ માલ ઘસવા આપીએ તો પહેલાં સરકારે 18% ડિક્લેર કરેલો, લોકલ માર્કેટમાં તેમની સેલિંગ કરો તો 3%. પરંતુ એક વધારે ખતરનાક બાબત એ પણ છે કે તમારી પોતાની ઓફિસમાં, સુરતમાંથી તમારી ઓફિસ હોય અને મુંબઈ પણ તમારી ઓફિસ હોય, ત્યાં મોકલો તો 3%. હીરા ઉદ્યોગ બાદ કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો અને વેપારીઓ પણ જીએસટીથી નારાજ છે, કારણ કે કાપડની બનાવટની તમામ પ્રક્રિયા અને જરૂરી સામગ્રી પર જીએસટી લાગુ થતા ટેક્સટાઇલ સેક્ટરમાં ભારે નારાજગી પ્રવૃત્તિ રહી છે. એટલા પ્રોસિજર વધારે છે કે આપણે બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. ચલો એ તો કાપડનું નિર્માણ થયું, એના પછી જેમ નિર્માણ થયો એમાં થેલી નાખવાની છે, એમાં જીએસટી, એને ડબ્બો નાખવાનો છે, એમાં જીએસટી, એના માટે કાર્ટૂન જોઈએ, એમાં જીએસટી, એને પછી પાર્સલવાળો લઈ જાય એની સર્વિસીસ માટે પાછી જીએસટી. તો માણસ કરવાનો અને કેવી રીતે નિપટશે? કેમ કે કાપડ ઉદ્યોગમાં તો હતી જ નહીં જીએસટી, ફેબ્રિક્સ ફ્રી હતું. તો એના એટલી મોટી પ્રોસિજર છે, વ્યાપારીને સમજ પડતી નથી. હાલમાં બી આ લોકો ગ્રેની ખરીદી કરતા નથી. માર્કેટ એકદમ ધીમે ધીમે ઠપ થતો જાય છે. રાજકોટને ડીઝલ એન્જિનનું હબ માનવામાં આવે છે, પરંતુ આ જ ડીઝલ એન્જિનનો ઉદ્યોગ આજે મરણ પથારીએ છે. ત્યારે ડીઝલ એન્જિન અને તેના તમામ પાર્ટ્સ પર 4% વેટના બદલે 28% જીએસટીની દરખાસ્ત સરકારે કરી છે. ત્યારે રાજકોટ મશીન ડીલર્સ એસોસિએશને સરકારની આ દરખાસ્ત સામે વિરોધ નોંધાવ્યો છે. આ ઉપરાંત ફિલ્મ પર નક્કી કરવામાં આવેલા 2 અલગ અલગ સ્લેબને લઈ ફિલ્મ થિયેટર માલિકોએ અણગમો વ્યક્ત કર્યો છે. ₹100 સુધીની ટિકિટ પર 18%, જ્યારે 100થી વધુ પર 28% જીએસટી ટેક્સ લગાવાયો છે, જેને લઈ થિયેટર માલિકોએ નુકસાનની ભીતિ વ્યક્ત કરી છે. જોવા જઈએ તો કદાચ ગુજરાતી પિક્ચર ઉપર જે સર્વિસ જે લાગતો હતો ટેક્સ ફ્રી, એ કદાચ ટેક્સ લગાવવામાં આવશે તો ઘણું બધું કદાચ એની પર અસર થાય એવું લાગે છે. પ્લસ જે ₹100ની અંદરમાં જે 18% કીધા અને ₹100 ઉપર જે 28% કીધા, એની પર બી કદાચ ઘણા ફિલ્મો ઉપરની અસર થશે એવું ઘણા સમય પછી એવું લાગશે કે આ ટેક્સ કદાચ વધારે લાગશે. આમ દેશભરમાં એક સમાન દરવાળા જીએસટી ટેક્સને કારણે હાલ કहीं ખુશી કहीं ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતના વિવિધ ઉદ્યોગ અને વ્યવસાય પર કેવી થશે જીએસટીની અસર? એક તરફ જીએસટીને પગલે મોરબીના સિરામિક ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપ્યો છે, તો બીજી તરફ મોરબીના જગ પ્રસિદ્ધ ઘડિયાળ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની ચિંતામાં પણ વધારો થયો છે. મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ જગ પ્રસિદ્ધ છે. એવું કહેવાય છે કે મોરબીની ઘડિયાળ જગતભરના લોકોનો સમય સાચવે છે, પરંતુ આ જ જગતભરના લોકોનો સમય સાચવતા મોરબીના ઘડિયાળ ઉદ્યોગનો સમય સરકારે જીએસટી સ્લેબ ટેક્સની યાદીમાં સાચવ્યો નથી. કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં આવનાર જીએસટીથી ઘડિયાળ ઉદ્યોગને નહીં નફો નહીં નુકસાનની સ્થિતિ ઉદ્ભવી છે. જીએસટીની સ્લેબ ટેક્સની યાદી મુજબ ઘડિયાળ ઉદ્યોગને 18%ના ગાળામાં સમાવેશ કરવામાં આવ્યો છે. સરકાર ઘડિયાળ ઉદ્યોગને 18% ટેક્સમાંથી મુક્ત કરીને 12%ના સ્લેબમાં સમાવેશ કરે તેવી માંગ ઉઠી રહી છે. તેમજ ઘડિયાળ બનાવતા યુનિટ નાના હોવાથી એક્સાઇઝની મગજમારી રહેતી નથી, પણ વેટ સહિતના ટેક્સ તો નાના વેપારીઓને પણ ના છૂટકે ભરવા જ પડે છે. એટલું જ નહીં, મોરબી ઐતિહાસિક ઘડિયાળ ઉદ્યોગમાં બહોળી સંખ્યામાં મહિલાઓ જોડાયેલ છે અને પોતાના પરિવારનો ગુજરાન ચલાવે છે, પરંતુ સરકાર જો આ રીતે 18% સ્લેબમાં સમાવેશ કરશે તો ઘડિયાળ ઉદ્યોગને નુકસાન થશે એવી ચિંતા પણ ઊભી થઈ છે. જ્યારે બીજી તરફ ઘડિયાળ એસોસિએશનના પ્રમુખ જણાવી રહ્યા છે કે જીએસટી લાગુ થવાથી ઘડિયાળ ઉદ્યોગમાં થતા ભ્રષ્ટાચારથી છુટકારો મળશે. અને જીએસટીની અંદર જે 18%ના સ્લેબમાં અમને લીધા છે તો એને પણ અમે આવકારી છીએ, પણ સરકારશ્રીનું અમે ધ્યાન દોરવા માંગીએ છીએ કે ગુજરાતની અંદર કદાચ સૌથી જાજી મહિલાઓને રોજગાર આપતો ઉદ્યોગ છે એ અમારો ઉદ્યોગ છે. અમારા ઉદ્યોગમાં લગભગ 22 થી 23 હજાર કર્મચારીઓમાંથી 17 થી 18 હજાર મહિલા કર્મચારીઓ છે. તો સરકારશ્રી જો મહિલા રોજગારને પ્રોત્સાહન આપવા માટે થઈને આ ઉદ્યોગને હજી કાંઈ પણ જો વધારાનું રાહત આપે તો એ સીધી મહિલાઓના રોજગારને અસર કરશે અને નાના ઉદ્યોગકારોને, અમારામાં લગભગ 90 થી 95% નાના ઉદ્યોગકારો છે, તો એ બધાને પણ મોટી રાહત થશે. હવે વાત કરીએ મોરબીના સિરામિક ઇન્ડસ્ટ્રીની, તો મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ 700થી વધુ ફેક્ટરી આવેલી છે, જેમાં અંદાજે 5 લાખથી વધુ લોકો રોજગારી મેળવે છે અને વિવિધ પ્રોડક્ટ જેવી કે વિટ્રિફાઈડ, વોલ્ટાઇઝ, ટેક્સટાઇલ તેમજ સેનેટરીનું ઉત્પાદન કરે છે, જે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મોટું નામ ધરાવે છે. પરંતુ તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા
જીએસટી બિલ લાગુ કરવામાં આવતા સિરામિક ઉદ્યોગકારોમાં ફફડાટ પ્રસરી ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા 28%ના સ્લેબમાં સમાવેશ કરાતા સિરામિક પ્રોડક્ટના વેચાણ પર મંદી જોવા મળી રહી છે. આજે જીએસટીની અંદર 28% ટેક્સ દર નાખતા આ પ્રોડક્ટ ઉપર 10 થી 11%નો ટેક્સ બોજો વધવાનો છે ડાયરેક્ટલી. ત્યારે આ પ્રોડક્ટ લક્ઝરીઝ પ્રોડક્ટ ન હોવાથી અને શૌચાલયમાં વપરાતી આ પ્રોડક્ટ ગરીબો માટેની પ્રોડક્ટને એક નીચામાં નીચા દરમાં આ પ્રોડક્ટ ઉપર ટેક્સ હોવો જોઈએ. જે રીતે સરકારશ્રીએ અગાઉ જાહેર કરેલ કે ટેક્સમાં કોઈ વધારા નહીં આવે, તો જ્યારે ગુજરાત રાજ્યની અંદર 90% ઉત્પાદન થતું હોય અને 17.5% ટેક્સ હતો, તો આને જીએસટી સ્લેબની અંદર 18%માં લેવો જોઈએ તેવી અમારી માગણી હતી. જીએસટી રિજીમની અંદર સિરેમિક ટાઇલ્સને 28%માં રાખવામાં આવી છે અને એન્ડ કન્ઝ્યુમરના ખિસ્સામાંથી તો આ 41% ટેક્સ જશે. હવે સિરેમિક ટાઇલ્સ છે લક્ઝરીઝ પ્રોડક્ટ નથી. ઘણા વર્ષો પહેલાં આને લક્ઝરીઝ પ્રોડક્ટ ગણી અને આવા ઊંચા દરમાં રાખવામાં આવી હતી. પણ હવે આમ જનતા અને ગરીબની વપરાશી વસ્તુ છે, તો સરકારશ્રીને અમારી રજૂઆત એવી છે કે હવે ગરીબ માણસની વપરાશી વસ્તુ ગણી અને આના ઉપર ઓછામાં ઓછો ટેક્સ હોવો જોઈએ. કાજુ 1200 રૂપિયા કિલો છે, એના 12 થી 5%. કાજુ તો ગરીબ કોઈ ખાતા નથી અને આવનારા દિવસોની અંદર સિરેમિક ટાઇલ્સનો ઉપયોગ વધવાનો છે. સિરામિક એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારો તેમજ ઉદ્યોગપતિઓ દ્વારા 18%ના સ્લેબમાં સમાવેશ કરવા વારંવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ સરકાર તરફથી કોઈ પ્રતિસાદ ન મળતા અંતે 150 જેટલા સિરામિક ઉદ્યોગકારોએ સાંસદ મોહન કુંડારિયા સમક્ષ આ અંગે રજૂઆત કરી હતી. ત્યારે મોહન કુંડારિયાએ અરુણ જેટલી અને પ્રધાનમંત્રી મોદી સુધી રજૂઆત પહોંચાડવાની ખાતરી આપી હતી. તો કેન્દ્ર સરકારની એક જાહેરાત હતી કે જે સ્લેબની બાજુમાં હોય એ સ્લેબમાં એ આઇટમને લેવામાં આવશે, તો એના આધારે 18%માં આવવી જોઈએ. પણ છતાં સિરામિક ઉદ્યોગને 28%માં ગણવામાં આવી છે. તો સિરામિક એસોસિએશનની લાગણી એવી છે કે અમને 18%માં સમાવેશ કરવો જોઈએ, એટલા માટે કે આ આઇટમને લક્ઝરી આઇટમ નથી રહી. ગામડામાં સામાન્ય પરિવાર પણ સિરામિકનો ઉપયોગ વધુ કરે છે. પ્રધાનમંત્રીની સ્વચ્છતા અભિયાન યોજનામાં પણ જે શૌચાલય બનાવવાની યોજના છે એમાં પણ સિરામિકનો ઉપયોગ વધારે થાય છે. તો આ લક્ઝરી આઇટમ ન હોવાના કારણે અને આ ઉદ્યોગ મેજોરિટી 90% ગુજરાતમાં જ આ ઉદ્યોગમાં પ્રોડક્શન થતું હોય, તો સ્વાભાવિક છે કે સિરામિક એસોસિએશનની એક લાગણી હોય કે 28માંથી 18%માં આનો સમાવેશ થાય, એની લાગણી છે. એના માટે જેટલીનો ટાઈમ લેવા માટે હું પ્રયત્ન કરું છું. જેટલીને અને જરૂર પડે તો પ્રધાનમંત્રીને આ બાબતનો રજૂઆત કરી આ લોકોને હકારાત્મક કઈ રીતે નિર્ણય થાય એના માટે અમારે પ્રયત્ન કરવામાં આવશે. આમ સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો હાલ સરકાર જીએસટી બિલમાં સુધારો કરે તેવી માંગ કરી રહ્યા છે. આ પ્રકારે જીએસટી લાગુ થવાથી મોરબીના ઘડિયાળ અને સિરામિક ઉદ્યોગને માઠી અસર પહોંચે તેવી ભીતિ સેવાઈ રહી છે. તો આ સાથે જ અસ્મિતા વિશેષમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો એબીપી અસ્મિતા.